એક બાજુ રાઈટ બિલીફ હોય બરાબર, તો એનું રિઝલ્ટ તો કેવળ જેવું જ હોય ને. જુઓ, પુરુષાર્થ કોઈ દિવસ પ્યોર હોઈ શકે નહીં, પ્યોર તરફ નો હોય. બરાબર. શું કીધું? પુરુષાર્થ પ્યોર ન હોય. એટલે આપણે શું કીધું? પુરુષાર્થનો અંત એનું નામ કેવળ જ્ઞાન. પુરુષાર્થનું ટોપ લેવલ ઇઝ ઇક્વલ ટુ કેવળ જ્ઞાન નહીં. બરાબર. એનો એન્ડ શું કીધું? એનો એન્ડ એનું નામ કેવળ જ્ઞાન. પુરુષાર્થનો મતલબ થાય, આપણે આગળ પણ આજે વાત કરી દીધી, આપણે જેને પુરુષાર્થ માનીએ છીએ આધ્યાત્મ માર્ગમાં, એ માત્ર અનાદિકાળથી પ્રાપ્ત કરેલા મિથ્યા જ્ઞાનને મિથ્યા દર્શનનો ભાગાકાર છે. શું છે? મિથ્યા જ્ઞાન. અને બધા જ પ્રકારનું અજ્ઞાન ખલાસ થઈ જવું એ પુરુષાર્થનું ટોપ લેવલ. સમજાય છે? એ અજ્ઞાન ખલાસ થઈ ગયું તો આત્મામાં તો જ્ઞાન છે જ, એને તમારા જ્ઞાનની અનુભવની જરૂર નથી. સમજાય છે? એટલે આનો એન્ડ એટલે પેલી પ્રાપ્તિ. બરાબર. પેલી પ્રાપ્ત કરવાનું નથી, આ છે ત્યાં સુધી નહીં થાય. એટલે પ્રાપ્ત કરવાની સબ્જેક્ટ મારો નથી. હું એમ કહું છું કે 5 આજ્ઞાનો જે ઉપયોગ છે બરાબર, તો એ ઉપયોગ વન ટાઈપ જે સીધો ફ્લો જ્ઞાનનો છે, તો ત્યાં આગળ કોઈ ભ્રાંતિ નથી થતી અને કોઈ એ ટાઈપનું આ જ રિલેટિવ રિયલ તમને ક્લિયર કટ સમજાય છે. જે બી અવસ્થામાં આજ્ઞા ચૂકાય એ અલગ સબ્જેક્ટ છે, પણ જયારે પ્યોરલી દાદાની આજ્ઞાનો તમે કમ્પ્લીટલી યુઝ થતા હોય બરાબર, કે પડાતી હોય, તો એ કેવળ જ્ઞાન જેવું જ જ્ઞાન છે ને. હું એમ કહું છું. એટલે આ આપણે સમજ્યા, એક વ્યૂ પોઈન્ટ તો એટલે આ આપણે સમજી ના શક્યા જ્ઞાની પુરુષની વાતને. જ્ઞાની પુરુષ શું કહેવા માંગે છે કે અમને જે કેવળ દર્શનનો અનુભવ થયો છે તે આજ્ઞા 1, 2, 3, 4 ને 5 રૂપે થયો નથી. અને અમે જ્યારે શરૂઆતમાં જ્ઞાન વિધિ કરાઈ, જેને જ્ઞાન આપ્યું ત્યારે પણ આ રીતે આજ્ઞા આપી નથી. કેટલા વર્ષો પછી અમને કુદરતી એમના ઉદય કર્મ જ આવ્યું, એમના દર્શનમાં દેખાયું કે આ લોકોને હવે પુરુષાર્થ કેમનો કરશે. મને તો અનુભવ થયો છે, પણ એને અનુભવ માટે સાધન તો આપવું પડે ને, નહીં તો કઈ ખબર પડે. બરાબર. એટલે કે છે કે એવું સાધન આપો કે જેને કારણે એ આપણો જે ડેસ્ટિનેશન છે તે તરફ આગળ વધી શકે. એટલે પછી આ એમના પોતાના દર્શનમાંથી જ આ 5 વાક્યો નીકળ્યા આજ્ઞા ધર્મ રૂપે. રિલેટિવ, રિયલ, વ્યવસ્થિત, સંભાવ અને શુદ્ધાત્માનો ચોપડો. આ 5 વાક્યો એટલે વ્યક્તિને ખબર પડે કે મારે કઈ રીતે પુરુષાર્થ કરવાનો છે. પણ વિજ્ઞાનની અંદર આ 5 આજ્ઞાઓ સમય જાય. બરાબર. વૈજ્ઞાનિક દ્રષ્ટિની અંદર રિલેટિવ, રિયલ, વ્યવસ્થિત, સંભાવ અને શુદ્ધાત્માનો ચોપડો આવું અલગ અલગ નથી. બરોબર. સમજાય છે? સાયન્સની દ્રષ્ટિની અંદર રિલેટિવ, રિયલ છૂટા પડી જ જાય. બરોબર. કારણ કે સિદ્ધાંત છે એ સનાતન સત્ય છે. ખ્યાલ આવ્યો? બરાબર. આત્મા છે એ પણ સનાતન સત્ય છે. હવે જે સિદ્ધાંત છે એના આધારે આ જગત ચાલે છે એ સનાતન સત્ય છે, પણ રિલેટિવ સબ્જેક્ટમાં. શેના? રિલેટિવ. અને આત્મા રિયલ સબ્જેક્ટમાં સનાતન સત્ય છે. પણ આ રિલેટિવ સબ્જેક્ટમાં આપણી પાસે સનાતન સત્ય ન હોવાથી ક્યારે સંભાવે નિકાલ થયો નહીં. બરાબર. કરવો તો પણ થયો નહીં. રાગ અથવા દ્વેષ થઈ જ ગયો. બરાબર. ગમો અણગમો થઈ જ ગયો. સમજાય છે? હવે આપણને ખ્યાલ આવ્યો કે આ જગત તો સનાતન સિદ્ધાંતથી ચાલે છે. એમાં આ મન વચન કાયા પણ આવી ગયા, અને બીજા બધા મન વચન કાયા જે સંબંધો વાળા છે એ પણ એને અંદર આવી ગયા. બરાબર. તો આ જગતની અંદર સિદ્ધાંતથી બહાર કશું છે જ નહીં. અને સિદ્ધાંતથી બહાર ન હોવાથી કોઈ સ્વતંત્ર કરતા નથી, અને સ્વતંત્ર કરતા ના હોવાથી કોઈ જવાબદાર પણ નથી, અને જવાબદાર ન હોવાથી દોષિત પણ નથી. અને આટલું જો જ્ઞાન હોય તો સંભાવ રિઝલ્ટ રૂપે આવે. બરાબર. સંભાવે નિકાલ કરવો પડે નહીં, સંભાવ રિઝલ્ટ રૂપે આવે. અને દાદા ભગવાન એ જ કહેતા હતા કે સંભાવ આજ્ઞા એ રિઝલ્ટ રૂપે આવી જોઈએ. એ ગોખવાની વસ્તુ નથી. તમારો પ્રયોગ એનું રિઝલ્ટ સંભાવ આવવું જોઈએ. આપણે તો જેવો સંજોગ આવે સંભાવે નિકાલ કરો, એવું નહીં. પ્રયોગનું ફળ એ સંભાવ આવવું જોઈએ. ખ્યાલ આવી ગયો? એટલે આ આખી પ્રક્રિયા, હવે આ જે તમારી પ્રક્રિયા છે રિલેટિવ, રિયલ, વ્યવસ્થિત શક્તિને આધારે ચાલે છે તે, અને સંભાવે નિકાલ આ રિઝલ્ટમાં, આ 4 વસ્તુનું પરિણામ શું આવ્યું? શુદ્ધાત્માનો ચોપડો. કારણ કે આત્મ હેતુનો ઉપયોગ શું થઈ ગયો? આ તમારી 4 આજ્ઞા શેના માટે પડી?
આત્મહેતુથી. ત્યારે જ્ઞાની પુરુષ કે છે કોઈ પણ પ્રકારની ક્રિયા, કોઈ પણ પ્રકારનો પુરુષાર્થ એ આત્મહેતુથી કરવામાં આવશે તો એની જે ક્રેડિટ છે એ શુદ્ધાત્માના ચોપડામાં જમા થશે. પણ ભગવાન શુદ્ધાત્માના ચોપડામાં કેમ, સંસારના ચોપડામાં કેમ નહીં? ત્યારે ભગવાન કહે છે કે શુદ્ધાત્માના ચોપડામાં એટલા માટે કારણ કે આ જે પુરુષાર્થ છે એનું ફળ શું આવશે? શુદ્ધાત્માના ચોપડાનું ફળ મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગોની પ્રાપ્તિ. એ સંસારને લાયક અને સહાયકની પ્રાપ્તિ નહીં મળે. સમજાય છે? એટલે શુદ્ધાત્માના ચોપડામાં જમા બોલ્યા, સંસારના ચોપડામાં નહીં. એટલે આ બધી વસ્તુ વિજ્ઞાનમાં કોરિલેટેડ છે. કેવી છે? કોરિલેટેડ. પાંચે પાંચ આજ્ઞાઓ એક જ સિદ્ધાંત જયારે હાજર થઈ જાય તો વણી જાય અંદર. અને જ્ઞાની પુરુષને આ જ અનુભવ હતો. આપણને સમજાય એટલા માટે આ વિગતવાર આપ્યું. બરાબર. આપણે છેલ્લે જવાનું છે તો વિજ્ઞાનમાં જ, પણ એ વખતે જો વિજ્ઞાન સીધું કે તો ડાયજેસ્ટ થાય નહીં. એ આપણી કેપેસિટી નથી. સાચી વાત છે. ખ્યાલ ને? એટલે અંતે તો આપણે અત્યારે આજ્ઞા ધર્મથી પ્રગતિ કરી રહ્યા છીએ એ ખોટી નથી. બરાબર. પણ આપણને લાગે કે હવે આજ્ઞા ધર્મનો જે આજ્ઞા ધર્મ છે એ આપણને પરફેક્ટલી સમજાઈ ગયો છે આપણી ભાષામાં. બરાબર છે? અને એનું એપ્લાય પણ થઈ જાય છે. હવે આપણે એમાંથી ઉપર જવું છે. શું જવું છે? ઉપર. એટલે કે આ વસ્તુને આપણે સંક્ષિપ્ત કરવી છે. જે બ્રોડ છે ને, જેમ જેમ ડેવલપ થાય તેમ શંકુ આકાર થતો જાય. બરાબર. ભાષા ઓછી, ક્રિયા ઓછી, સમજણ, પુરુષાર્થ, અનુભવ વધારે. જેમ ક્રિયા વધારે એમ સમજણ, અનુભવ ઓછો. જેમ ક્રિયા ઓછી, સમજણ વધારે એમ અનુભવ વધારે થાય. ઊંચો જાય એમ અનુભવ વધારે થાય. નીચો અનુભવ વધારે ઓછો હોય, ક્રિયા વધારે હોય. સમજાય છે? એટલે આ લેવલ છે. એટલે આપણે શું કીધું કે આગળ વધવાનો મતલબ કઈ આપણે ખરેખર ફિઝિકલ ફોર્મમાં આગળ વધવાની, પાછળ વધવાની વાત કરતા નથી. પણ તમને ખ્યાલ આવે કે જે ક્રિયા આપણે પાસ કર્યા પછી ચાલુ રાખીએ છીએ તો મિકેનિકલ થઈ જાય છે. માટે હવે એના આગલો રસ્તો હોવો જોઈએ. મને સમજાય છે? અને છતાંય જો મિકેનિકલ ચાલુ રાખો તો બેનિફિટ નહીં થાય. આજ્ઞા ધર્મની ઉપર તમે જે કહ્યું ને, આજ્ઞા ધર્મની ઉપર જવાનું છે વિજ્ઞાન, છેલ્લું વિજ્ઞાન. એટલે ત્યાં દ્રષ્ટિ ઉપયોગ એ જ ને. બસ દાદા ભગવાન અક્રમ વિજ્ઞાન. શું કીધું? બરોબર. સનાતન વિજ્ઞાન, આધ્યાત્મ વિજ્ઞાન, આ વિતરાગોનું પણ વિજ્ઞાન. વિજ્ઞાન શબ્દ જ આવે. દ્રષ્ટિ ઉપયોગ એ તેમાં આ પાંચે પાંચ આજ્ઞા આવી જાય છે. આવી જ જાય. સ્વામીજી, આ પાંચમી આજ્ઞા જે છે ને, શુદ્ધાત્માના ચોપડે રકમ જમે કરવી, તો અત્યારે જે તમે સમજાવ્યું એ પ્રમાણે મને એવું લાગ્યું કે 4 આજ્ઞાનું પાલન થાય તો પાંચમી આજ્ઞા એની મેળે પડાઈ જાય એવું થયું ને? એ રિઝલ્ટ રૂપે છે. એ રિઝલ્ટ રૂપે છે. પાંચમી આજ્ઞા રિઝલ્ટ રૂપે જ છે. 4 આજ્ઞાનો પુરુષાર્થનું ફળ એ જ પાંચમી આજ્ઞા. એટલે અમે ભૂતકાળમાં ડેફિનેશન આપી હતી કે પાંચમી આજ્ઞા એટલે શું? શુદ્ધાત્માના ખાતા વહીમાં રકમ જમા કરવી એટલે શું? આત્મ હેતુ માટે, ફેરથી બરાબર ધ્યાનથી સાંભળજો, ભૂતકાળમાં અમે આપેલી જ છે. આત્મ હેતુ માટે જે કંઈ પણ કરવામાં આવે છે. શું કીધું? આત્મા હેતુ માટે. હેતુ કયો? આત્માનો હેતુ. આત્મ હેતુ માટે જે કંઈ પણ કરવામાં આવે છે એ બધું શુદ્ધાત્માના ચોપડામાં જમા થાય. પછી ખાતા હોય, પીતા હોય, ઊંઘતા હોય, ગમે તે કરતા હોય, પણ હેતુ શું છે? આત્માર્થે ભોજન તે સત્સંગ. એ મારે પૂછવું છે. ખ્યાલ આવે ને? આ બધું કવિરાજે લખેલું છે. મેં તમને ખાલી એક વાક્યમાં કહી દીધું. બરોબર. ખ્યાલ આવે? આત્માર્થે. ક્રિયા તો જડની જ હોય, પણ હેતુ શું છે આપણો? હું અત્યારે આહાર કરું છું, શેના માટે? આત્મ હેતુથી કરું છું કે સંસાર હેતુથી કરું છું? હેતુને આધારે તમારો પુરુષાર્થ નક્કી થાય છે અને પુરુષાર્થને આધારે તમને પરિણામ મળે છે. ક્રિયાને આધારે નહીં. ક્રિયા પોતે પરિણામ છે. બરાબર. ક્રિયા પાછળ તમારો આશય શું છે એ મહત્વનું છે. સમજાય છે? એ આશય આપણો પુરુષાર્થ છે, ક્રિયા પુરુષાર્થ નથી.